ભુજના જ્યુબલી અને ખારસર ગ્રાઉન્ડની હાલત ખંડેર, રમતવીરો ધૂળિયા મેદાનમાં પ્રેક્ટિસ કરવા મજબૂર। કચ્છના મુખ્ય મથક ભુજમાં રમતગમતના મેદાનોની હાલત અત્યંત બિસ્માર બનતા સ્થાનિક ખેલાડીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક સમય રણજી ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાઓનું સાક્ષી બનેલું ઐતિહાસિક જ્યુબલી ગ્રાઉન્ડ આજે પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરસી રહ્યું છે। મેદાનની જાળવણીના અભાવે રમતવીરોને ધૂળિયા વાતાવરણમાં પ્રેક્ટિસ કરવાની ફરજ પડી રહી છે। તંત્રની ઉદાસીનતાને કારણે ખેલાડીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે। જ્યુબલી ગ્રાઉન્ડની સાથે શહેરની વ્યાયામ શાળા અને ખારસર મેદાન પણ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે। આ રમતગમતના મેદાનો હવે રમતવીરોને બદલે રખડતા ઢોરોનો જમાવડો બની ગયો છે। ગ્રાઉન્ડમાં ચારે તરફ ઉગી નીકળેલા બાવળો અને ગંદકીના કારણે ખેલાડીઓને ઈજા થવાનો ભય સતત સતાવી રહ્યો છે। રમત પ્રત્યે રુચિ ધરાવતા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ ન મળતા તેમની ખેલ પ્રતિભા દબાઈ રહી છે, જે રમતગમત ક્ષેત્રે વિકાસના દાવાઓ સામે સવાલ ઊભા કરે છે। ભુજના ઉભરતા ખેલાડીઓ અને રમત પ્રેમીઓને એક સુરે માંગ કરી છે કે જર્જરિત બનેલા આ મેદાનોનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે। ખેલાડીઓ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ વિકસાવવાની માંગણી સાથે વહીવટી તંત્રને રજૂઆત કરી છે। જો યોગ્ય સુવિધા અને માળખાગત વિકાસ કરવામાં આવે તો કચ્છના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરી શકે તેમ છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર ખેલાડીઓની આ વ્યાજબી માંગણી સંતોષવા ક્યારે સક્રિય બને છે। કચ્છ જિલ્લાના અલગ અલગ ઇવેન્ટ્સના ઘણા બધા ખેલાડીઓ એવા છે, રાપરથી રાવાપર સુધી અનેક ગામડાઓની દીકરીઓ પણ આજે કવચ દેખાડી રહી છે। કબડ્ડી, ખોખો, વોલીબોલ, રસ્સાખેંચ, એથ્લેટિક્સ એવી ઘણી બધી ગેમો એવી છે કે જેમાં કચ્છ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પોતાનું કવચ દેખાડે છે। પણ કચ્છ જિલ્લાની અંદર ગ્રાઉન્ડની અપૂરતી અને ગ્રાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારની જે જરૂરિયાત જોઈએ એ નથી। ભુજ એ કચ્છનું પાટનગર છે અને ભુજ શહેરની અંદર 3 ગ્રાઉન્ડ આવેલા છે, ખાસડા ગ્રાઉન્ડ, જ્યુબિલી ગ્રાઉન્ડ અને વ્યાયામશાળા ગ્રાઉન્ડ, પણ એ ગ્રાઉન્ડની હાલત પણ કફોડી છે। કોઈ પણ પ્રકારની સુવિધા નથી, પાણીની પણ સુવિધા આ 3માંથી એક ગ્રાઉન્ડમાં નથી। કચ્છ જિલ્લાના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ખેલમાં કુંભમાં કે SGFIમાં, નેશનલમાં, દિલ્હી કક્ષાએ જઈને રમતા હોય છે, પણ આ ખેલાડીઓને જે ગવર્મેન્ટ જે પુરસ્કાર આપે છે એ પુરસ્કાર છેલ્લા 3 વર્ષથી મળ્યા નથી મળ્યા। અને એક જ કારણ છે કે આપણી રમતગમત ઓફિસની અંદર ફરજ બજાવતા રમતગમત અધિકારીઓને ટેબલ વર્ક નથી કરવું। રાજ્ય કક્ષાની ગવર્મેન્ટ જે ટુર્નામેન્ટ રમાડે છે એની અંદર પણ રમતગમત અધિકારીઓને ઇન્ટરેસ્ટ ન હોય એવી રીતે ગ્રાઉન્ડની અંદર કોઈ હાજર નથી રહેતા। કોઈ પણ પ્રકારની કચ્છના ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું નથી પાડતા। આજે કચ્છનો ખેલાડી 4 ગોલ્ડ લઈને આવ્યો છે એથ્લેટિક્સમાં। જામનગર ખાતે રસ્સાખેંચ ચાલુ છે, એના અંદર કચ્છ જિલ્લાએ આજની તારીખમાં ગોલ્ડ મેડલ પાડ્યો છે। પણ કચ્છના ખેલાડીઓને કોઈ પણ પ્રકારેથી કોઈ પણ રીતે રાજકીય હોય કે ગવર્મેન્ટ તરફથી જે સુવિધાઓ મળવી જોઈએ મળતી નથી। ખરેખર દુઃખની વસ્તુ છે કચ્છના રમતવીરો માટે।